હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું બધા એકદમ મજામાં હશો. ફુરિયર ટ્રાન્સફોર્મ જે છે એને આપણે નેક્સ્ટ પ્રોબ્લેમ જે છે એની વાત કરીએ. હવે આપણે પ્રોબ્લેમ જે છે કોના આપણે કયા ચેપ્ટર જે છે એની વાત કરી રહ્યા છીએ, ફુરિયર ટ્રાન્સફોર્મની. તો એના આપણે થોડાક વધારે આપણે પ્રેક્ટિસ કરીએ પ્રોબ્લેમની. તો અહીંયા પ્રોબ્લેમ આપેલો, find the Fourier cosine transform of e raised to minus x square. આપણે ફંક્શન આપેલું છે. કયું આપેલું ફંક્શન? e raised to minus x square. આનો આપણે Fourier cosine transform જે છે ફાઇન્ડ આઉટ કરવાનું. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? Fourier cosine transform. તો ચાલો આપણે ફાઇન્ડ કરીએ. Fourier cosine transform ફોર્મ્યુલા એનું શું છે? 0 to infinite f of x into cos sx dx. તો આ કોણ ફોર્મ્યુલા થઈ ગયું? ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ નું ફોર્મ્યુલા થઈ ગયું. સમજાણો અહીંયા? હવે આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું? આ કરવાનું કે √2/5. તો એ તો તમને મેં કહી દીધું કે ઓપ્શન જે છે એમાં ચેક કરી લેવાનું કે એમાં જો કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયેલો હોય તો આપણે ફોર્મ્યુલા કયું યુઝ કરવાનું? ઇરવિન ક્રેઝિંગની બુકમાં જે આપેલું છે. તો ચાલો આપણે આ ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરી ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની આપણે ટ્રાય કરીએ. તો ચાલો અહીંયા ફંક્શન આપણને આપેલું છે e raised to minus x square. તો f of s equal to 0 to infinity f of x ની જગ્યાએ આપણે રાખી દઈએ ફંક્શન જે આપેલું છે cos sx dx. તો હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો શું થશે? રિપીટ થયા રાખશે ટર્મ. શું થશે? ટર્મ જે છે એ રિપીટ થયા રાખશે. તો આને આપણે કહી દઈએ ઇન્ટિગ્રેશન i. કે આપણે આ રીતે પ્રોબ્લેમ કરેલો કે જેમાં ઇન્ટિગ્રેશન જે શું થતું હોય રિપીટ થયા રાખે. શું થાય? આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ u * v વાળું જે ઇન્ટિગ્રેશન નું. તો એમાં ઇન્ટિગ્રેશન જે છે 0 વાળું ટર્મ આવશે જ નહીં. એટલે આપણે એને કહી દીધું i. એટલે આપણું શું થઈ ગયું? ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ. ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? i બરાબર આપણને શું મળી ગયું? i integral 0 to infinite e raised to minus x square cos sx dx. આ મળી ગયું આપણને. હવે શું કરીએ? બંને સાઈડ શું કરીએ આપણે? બંને સાઈડ આપણે ડિફરન્શિએશન કરીએ. શું કરીએ? બંને સાઈડ આપણે ડિફરન્શિએશન કરીએ. કોના સાપેક્ષમાં કરવાનું? તો આપણે ડિફરન્શિએશન કરવાનું with respect to x. ડિફરન્શિએશન કરીએ with respect to s. કયો વેરીએબલ લેવાનો? s. s ની સાપેક્ષમાં આપણે શું કરીએ? હવે ડિફરન્શિએશન કરીએ તો શું મળશે આપણને? di/ds equal to આ બધું આપણે શું થશે? d/ds બ્રેકેટમાં 0 to infinite e raised to minus x square cos sx dx. ચલો ક્લિયર અહીંયા સુધી? શું કર્યું આપણે? બોથ સાઇડ ડિફરન્શિએશન કર્યું with respect to s. s ની સાપેક્ષમાં બંને સાઈડ આપણે શું કરી નાખ્યું? ડિફરન્શિએશન. તો આપણે જોઈએ હવે શું આવે. તો di/ds s ની સાપેક્ષમાં s સિવાયના જે ટર્મ હોય એને આપણે કેવા અઝ્યુમ કરી લેવાના? કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રલ જે છે એની અંદર આપણે લઈ જઈએ તો ઇન્ટિગ્રેશન 0 to infinite ફર્સ્ટ ટર્મ only and only કયો વેરીએબલ છે? x વેરીએબલ. તો e raised to minus x square as it is cos sx. cos sx જે છે એનું ડિફરન્શિએશન કરીએ તો શું આવશે? માઈનસ sin sx. શું આવશે? માઈનસ sin sx. અને જે s નો જે કોએફિશિયન્ટ જે છે એ શું આવી જશે? મલ્ટીપ્લિકેશનમાં into x dx. તો ક્લિયર અહીંયા સુધી? માઈનસ સાઇન ને આપણે બહાર કાઢી લઈએ તો di/ds equal to minus 0 to infinite e raised to minus x square into x sin sx dx. ચલો ક્લિયર અહીંયા સુધી? હવે આપણે ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું છે. કયું? તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ખંડશ સંકલનનું ફોર્મ્યુલા એટલે કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. તો એનો ફોર્મ્યુલા શું છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નો? તો ઇન્ટિગ્રલ u v dx હોય તો શું થશે? ફર્સ્ટ ટર્મ જે છે કોન્સ્ટન્ટ as it is રહેશે. સેકન્ડ ટર્મ નું ઇન્ટિગ્રેશન માઈનસ sin ઇન્ટિગ્રલ બ્રેકેટમાં du/dx ઇન્ટિગ્રલ v
b dx અને આખા ટર્મનું શું કરવાનું ઇન્ટિગ્રેશન કરવાનું તો આ આપણને શું ચાલો હવે શું કરીશું આપણે આ જે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એમાં આપણે શું કરીએ ઇન્ટિગ્રેશન પાર્ટ્સ જે ફોર્મ્યુલા છે એમાં આપણે અહીંયા આપણે એપ્લાય કરીએ આને કહી દઈએ v અને આને કહી દઈએ આપણે u કયો ફોર્મ્યુલા યુઝ કરવાનો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ જે ફોર્મ્યુલા છે એનો આને આપણે u કહી દીધું અને v હવે આપણે કરીએ ઇન્ટિગ્રેશન dy by ds equal to શું થશે માઈનસ સાઇન એપ્લાય કરીએ આપણે ફોર્મ્યુલા તો શું આવશે અહીંયા u એટલે શું છે આપણો u એટલે sin s x ઇન્ટિગ્રેશન e raised to minus x square x dx અને અહીંયા શું આવી જશે લિમિટ આપણે પુટ કરી દઈએ 0 to infinite માઈનસ સાઇન ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં 0 to infinite du by dx એટલે કે sin sx જે છે એનું ડિફરન્શિએશન શું થાય sin નો cos sx કોની રિસ્પેક્ટમાં કરીએ x ને એટલે કે x નો કોએફિશિયન્ટ અહીંયા મલ્ટીપ્લિકેશન માં આવી જશે ઇન્ટિગ્રલ v dx એટલે કે e raised to minus x square x dx ચલો ક્લિયર અહીંયા સુધી હવે આપણે આ જે ઇન્ટિગ્રલ છે તે ઇન્ટિગ્રલ e raised to minus x square x dx એ આપણે અલગથી ફાઇન્ડ આઉટ કરીએ ઇન્ટિગ્રલ e raised to minus x square x dx તો કઈ રીતે કરશું તો -x square equal to અઝ્યુમ કરી લો t બંને સાઈડ ડિફરન્શિએશન કરીએ તો -2x dx equal to dt x dx જે છે એના આપણે રાખીએ કરતા બનાવીએ તો શું આવશે dt by 2 અને માઈનસ સાઇન અહીંયા આપણે પુટ કરી દઈએ ઇન્ટિગ્રલમાં તો શું થશે ઇન્ટિગ્રલ x dx એટલે શું થઈ ગયું -dt by 2 અને e raised to t થઈ જશે અહીંયા e raised to t જે છે એનું ઇન્ટિગ્રેશન શું થાય e raised to t એટલે શું આવ્યું ઇન્ટિગ્રેશન -e raised to t by 2 t ની વેલ્યુ પુટ કરી દો -e raised to -x square by 2 આ મળી ગયો આપણને ઇન્ટિગ્રલ આ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ તો શું થશે માટે dy by dx equal to minus sin અહીંયા પુટ કરીએ આપણે sin sx into શું થઈ જશે -x square by 2 0 to infinite limit minus integral from 0 to infinite અહીંયા થઈ જશે s cos sx into આનું ડિફરન્શિએશન શું છે minus e raised to -x square by 2 dx ચાલો ક્લિયર અહીંયા સુધી હવે આપણે વાત કરીએ તો dy by dx equal to minus sin અપર લિમિટ પુટ કરીએ અહીંયા તો અહીં માઈનસ અહીંયા થઈ જશે e raised to minus infinite એટલે શું આવી જશે અપર લિમિટ પુટ કરીએ એટલે 0 માઈનસ sin લોઅર લિમિટ પુટ કરો એટલે sin 0 થાય sin 0 એટલે 0 પછી માઈનસ sin કોની રિસ્પેક્ટમાં આપણે ઇન્ટિગ્રેશન કરવાનું x ની રિસ્પેક્ટમાં એટલે આ s છે એ કેવું થઈ ગયું કોન્સ્ટન્ટ થઈ ગયું s ને હું લઈ લઉં બહાર ઇન્ટિગ્રલ 0 to infinite શું થઈ જશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા પ્લસ સાઇન થઈ ગઈ cos x into e raised to minus x square આ 2 જે છે એને અહીંયા બહાર લઈ લો dx ચલો ક્લિયર અહીંયા સુધી હવે અહીંયા જો e raised to minus x square cos sx dx એટલે શું થાય I e raised to minus x square cos sx dx એટલે I લખી શકાય તો જો અહીંયા e raised to minus x square into cos x dx એટલે કે આ જે આખી વેલ્યુ છે જે આની બરાબર શું લખીએ તો અહીંયા I લખી શકો આ કે ના
તો અહીંયા I લખી નાખીએ તો di by ds ઇક્વલ ટુ શું થશે માઈનસ સાઇન માઈનસ s by 2 ઇન્ટુ શું થઈ જશે I થઈ જશે શું થઈ જશે I થઈ જશે ક્લિયર અહીંયા સુધી આ હવે કાઢી નાખો આ બધું ચાલો એટલો આપણને ખબર પડી ગઈ હવે શું કરીએ આપણે I જે છે I એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું તો પહેલા ટર્મ જે છે એને અરેન્જ કરી દો I જે છે એને di પાસે લઈ જઈએ કે di by I ઇક્વલ ટુ માઈનસ s by 2 શું થઈ જાય ds બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરી નાખો શું કરો બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરી નાખો અહીંયા ઇન્ટિગ્રેશન અને અહીંયા ઇન્ટિગ્રેશન કરીએ તો શું થશે ln I ઇક્વલ ટુ શું થાય s નું ઇન્ટિગ્રેશન s સ્ક્વેર બાય 2 શું થશે s સ્ક્વેર બાય 2 અને જે s સ્ક્વેર બાય 2 અને 2 પહેલા હતા એટલે કે શું થઈ જશે 4 પ્લસ c થઈ જશે ક્લિયર અહીંયા સુધી ડાઉટ છે આમાં કોઈને હવે ઇનિશિયલ વેલ્યુ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે કે s 0 હોય ત્યારે I જે છે એની વેલ્યુ શું થાય તો આપણે જોઈએ s 0 તો I s 0 પાસે કેટલું હશે I તો અહીંયા આપણે I જે છે એમાં વેલ્યુ પુટ કરીએ s 0 અહીંયા હું 0 પુટ કરું s ની જગ્યાએ cos 0 ની કિંમત કેટલી થઈ જશે 1 એટલે શું મળશે I s 0 એ ઇન્ટિગ્રલ 0 to infinite e raised to minus x square dx આ મળશે તો આપણે આની વેલ્યુ જે ફાઇન્ડ આઉટ કરવી પડશે તો મેળવીએ આપણે તો શું કરી લો -x square અઝ્યુમ કરી લો t બંને સાઈડ ડિફરન્શિએશન -2x dx dt dx શું થશે dt by 2 માઈનસ સાઇન અહીંયા શું આવી જશે માઈનસ સાઇન dx અને x અક્ષરે પણ કે આવી જશે અહીંયા ડિનોમિનેટરમાં માઈનસ dt to x ની વેલ્યુ શું થશે x ની વેલ્યુ x અહીંયા x સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ને કેટલા x સ્ક્વેર અઝ્યુમ કરીએ તો x થશે અંડર રૂટ t થશે તો આ વેલ્યુ આપણે પુટ કરીએ અહીંયા તો I એટલે s 0 શું મળશે 0 to infinite e raised to minus t into dx ની જગ્યાએ શું આવી જશે dt by 2 t raised to 1 by 2 માટે I s 0 શું થશે 1 by 2 બાદ લઈ લો કે 0 to infinite e raised to minus t into t ને ઉપર લઈ જશે t raised to minus 1 by 2 dt ચલો ક્લિયર અહીંયા સુધી હવે આપણે વાત કરીએ આ જે છે આપણને એક ફંક્શન દર્શાવે છે તમને યાદ હોય તો ગામા ફંક્શન કોને કહેવાય તો ગામા n ઇક્વલ ટુ શું થશે ઇન્ટિગ્રલ 0 to infinite e raised to minus x into x raised to n minus 1 dx તો આ શું દર્શાવે ગામા ફંક્શન e raised to minus x વેરીએબલ ક્યાં છે અહીંયા x ની ઉપર પાવર હશે n minus 1 dx અને આ પાવર જે છે -1/2 એને n -1 ના ફોર્મમાં આપણે લખીએ તો કઈ રીતે થશે 1/2 -1 કે 1/2 આપણું શું થઈ ગયું કે આની બરાબર શું લખી શકું s 0 1/2 ગામા 1/2 લખી શકું ગામા 1/2 કેમ કે n ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ ગામા 1/2 એટલે થાય √5 આની વેલ્યુ થાય √5 એટલે કે આ શું મળી ગઈ આપણને i ની વેલ્યુ ક્યારે s 0 હોય ત્યારે એટલે કે s 0 હોય ત્યારે આ કેટલું થશે 1/2 √5 તો આ વેલ્યુ આપણે કેમાં પુટ કરવાની છે આ ઇક્વેશન નંબર 1 માં કે આપણને જે કોન્સ્ટન્ટ જે છે એની વેલ્યુ આપણને ખબર પડશે સમજાણું ક્લિયર અહીંયા સુધી ક્લિયર છે આમાં કોઈને ડાઉટ હોય તો ગામા ફંક્શન કઈ રીતે આ જે છે આ ગામા ફંક્શન જે છે એની ડેફિનેશન છે ગામા 1/2 એટલે થાય √5 શું થાય √5 થશે
તો હવે આપણે આ વેલ્યુ જે છે પેલું ડોટ કરી નાખું તો આપણને ઇન્ટિગ્રલ ની વેલ્યુ ખબર પડી ગઈ, ઇનિશિયલ કન્ડિશન ખબર પડી ગઈ. હવે આપણે કન્ડિશન જે છે આપણે ઇક્વેશન નંબર 1 માં પુટ કરું તો ln I એટલે શું છે? I એટલે 1/2 અંડર રૂટ પાઈ ઇક્વલ ટુ a સ્ક્વેર બાય 4, s એટલે વેલ્યુ કેટલી 0 એટલે 0 થઈ જશે પ્લસ c એટલે કે 0 લખવાની હવે કઈ જરૂર નથી, ઇક્વલ ટુ c. ln આ બધુંથી દૂર કરો, આ બધું તો શું થઈ જશે? e રેસ ટુ થઈ જશે પાવર 1/2 અંડર રૂટ પાઈ શું થઈ જશે? e રેસ ટુ c થઈ જશે. તો આ જે e રેસ ટુ c છે એને હું કહી દઉં કે શું કહી દઉં? આને a કહી દઉં, આને e રેસ ટુ c જે છે. ચલો અહીંયા સુધી રાખીએ આપણે. c જે છે એની વેલ્યુ આપણને ખબર પડી ગઈ. c ની વેલ્યુ કેટલી મળી ગઈ? ln 1/2 અંડર રૂટ પાઈ. હવે એ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ, ત્યાં પુટ કરીએ ઇક્વેશન નંબર 1 માં. તો શું થશે? ln I ઇક્વલ ટુ માઈનસ a સ્ક્વેર બાય 4 પ્લસ ln અંડર રૂટ પાઈ ડિવાઇડેડ બાય 2 થઈ જશે. ચલો ક્લિયર અહીંયા સુધી. હવે આપણે શું કરવું છે? ln ને દૂર કરવા આપણે કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે? I ની વેલ્યુ. કોની વેલ્યુ? I ની. તો હું શું કરી દઉં? બંને બાજુ એક્સપોનેન્શિયલ લગાડી દઉં. તો અહીંયા લગાડો તો શું થઈ જશે? I થઈ જશે e ની પાવરમાં બંનેને કરી દઉં. તો બંને સાઈડ શું કરી દઉં? log ઇનવર્સ લગાડી દઉં. તો અહીંયા I થઈ ગયો. અહીંયા શું થઈ જશે? બંને ટર્મ આખું જે ટર્મ છે તે I ની પાવરમાં આવી જશે. માઈનસ a સ્ક્વેર બાય 4 પ્લસ ln અંડર રૂટ પાઈ ડિવાઇડ બાય 2. આ જે પ્લસ વાળું ટર્મ છે એને અલગ કરું તો આ રીતે લખી શકું માઈનસ a સ્ક્વેર બાય 4 ઇન્ટુ e રેઝ ટુ ln અંડર રૂટ પાઈ બાય 2 આમ લખી શકું. e રેઝ ટુ ln અંડર રૂટ પાઈ બાય 2 એટલે આની વેલ્યુ શું થાય? અંડર રૂટ પાઈ બાય 2 થઈ જશે. એટલે કે e ઇક્વલ ટુ e રેઝ ટુ માઈનસ a સ્ક્વેર બાય 4 ઇન્ટુ શું થઈ જશે? અંડર રૂટ પાઈ બાય 2 થઈ જશે. અંડર રૂટ પાઈ બાય 2. ચલો ક્લિયર અહીંયા સુધી? ડાઉટ છે એમાં કોઈને? તો આ શું મળી ગયું આપણને? I એટલે આપણો છે ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ. ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ ઇક્વલ ટુ શું મળ્યું? અંડર રૂટ પાઈ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ e રેઝ ટુ a સ્ક્વેર બાય 4. તો આ મળી ગયું આપણને ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ. ચલો ક્લિયર અહીંયા સુધી? તો આ એક પ્રોબ્લેમ જે છે આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે પ્રોબ્લેમ જે છે એની પ્રેક્ટિસ કરીશું. ચાલો.